અમદાવાદના હાર્દસમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુરક્ષાના કારણે સુભાષ બ્રિજને 5 દિવસ માટે વાહન વ્યવહાર માટે ખાસ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું કે બ્રિજના ઇન્સ્પેક્શન દરમિયાન બ્રિજનો સ્પાનનો ભાગ નમી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેના કારણે તાત્કાલિક ધોરણે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા લોવર પ્રોમિનાડને પણ સુરક્ષાના પગલે બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે 5 દિવસ માટે બ્રિજ બંધ રહેશે. 3 દિવસમાં એન્જિનિયરિંગની ટીમ દ્વારા બ્રિજનું સંપૂર્ણ તપાસની કામગીરી હાથ ધરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે એએમસી દ્વારા અગાઉ જે એજન્સીને ઇન્સ્પેક્શનનું કામ કર્યું હતું તેનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો 3 દિવસમાં રિપોર્ટમાં તે એજન્સીની કોઈ ખામી જણાશે તો કમિટી દ્વારા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચેરમેને ખાતરી આપી છે કે અમદાવાદના તમામ બ્રિજોનું રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. હાલમાં તો આ બ્રિજ બંધ થવાથી વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. ગઈકાલે સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન અને આપણે વાત કરીએ કે તેની કામગીરી ચાલતી હતી ત્યારે એનું વાઇબ્રેશન તદુપરાંત તે તિરાડ જોવા મળી અને સ્પાનની અંદર પણ ખામી જોવા મળી ત્યારે તરત જ એ નિર્ણય કરવામાં આવ્યો. હાલમાં તપાસ ચાલુ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ હાલ 5 દિવસ માટે સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં 2-3 દિવસની અંદર રિપોર્ટ આવી જાય ત્યાર પછી કોઈ ચોક્કસ તારણ પર પહોંચાશે. અગાઉ કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો, પરંતુ એકવાર રિપોર્ટની આપણે રાહ જોવી પડશે અને રિપોર્ટ આવ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. જે છે તે પણ અને ત્યાં આગળનો જે રસ્તો છે, નીચેનો રસ્તો રિવરફ્રન્ટ, તે પણ બંધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તે બંધ કરવામાં આવ્યો છે. કઈ રીતનું કોર્પોરેશને હજી કોઈ સૂચન નથી આપ્યું? સામાન્ય રીતે જે ગઈકાલે સુભાષ બ્રિજની ઘટના બની અને પ્રિકોશનના ભાગરૂપે કોઈ અગાઉ મોટી ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે સુભાષ બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે. ચોક્કસ તારણ આવ્યા બાદ તદુપરાંત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરી નગરજનોને તકલીફ ના પડે એ માટે આજથી એડિશનલ ટ્રાફિક ફોર્સ લાગવાનો છે, જેથી સમયનો આ વાત કરીએ કે કોઈનો દુરુપયોગ ના થાય અને ઘટના મોટી ન બને એટલા માટે હાલના તબક્કે આ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ થઈ હતી એમાં તો સેફ હતો બ્રિજ, તો એવી કેવી તપાસ થઈ? ચોક્કસ કયા પ્રકારની તપાસ થઈ અગાઉના સમયની અંદર એનું પણ તારણ કાઢવામાં આવશે અને શા માટે તપાસ થયા પછી આ ખામી ઉદ્ભવી એ પણ તપાસવામાં આવશે. હાલ 5 દિવસ માટેનો નિર્ણય કરવામાં આવ્યો. એ ચોક્કસ સમય એકવાર રિપોર્ટ આવી ગયા પછી એનો નિર્ણય કરવામાં આવશે.